રાજકોટના માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાસની રમઝટ બોલાશે। પ્રથમ વખત આરએમસીએ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાનગી સંસ્થાને ભાડે આપ્યું છે। ખેલૈયાઓ શહેરના એક જ સ્થળે દાંડિયા હવે રમી શકશે। હિન્દુ સંગઠનોની માંગણીને લઈને ખેલૈયાઓને તિલક કરવું ફરજિયાત કરાયું છે। પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાસ રમાશે। રાજકોટનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડ માધવરાવ સિંધિયા જ્યાં પહેલા ચોકા છક્કા લાગતા હતા, હવે આ વર્ષે ખેલૈયાઓ પોતાના તાલે ઝૂમશે। ત્યારે અહીં જે આયોજન થઈ રહ્યું છે તે ગ્રાઉન્ડના દ્રશ્યો બતાવવા માંગે। સુંદર મજાનું ગ્રાઉન્ડ છે। ત્યાં આ વખતે નવરાત્રીના 9 દિવસ ખેલૈયાઓ પોતાના રંગીલા રાસ નીચે રમશે। સાથે સાથે વાત કરીએ આયોજકે કયા પ્રકારનું આયોજન કર્યું છે અને શું બાબતની તકેદારી રાખશે, આયોજકો પાસેથી આપણે જાણીએ કઈ રીતનું આખું આયોજન છે। શું કહેશો? રાજકોટની અંદર अब तक सुरभि रास महोत्सव छेल्ला 19 વર્ષથી અમે કાર્યરત છીએ। રાજકોટની જનતાને હર હંમેશ માટે કંઈક નવું આપવું એ अब तक સુરભિની ઓળખાણ છે। શાંતિ, સુરક્ષા અને સલામતી ખેલૈયાઓને કઈ રીતે મળે એ અમારો મુખ્ય ધ્યેય છે। આ ઉપરાંત સરકારશ્રી દ્વારા જે એસઓપીના પાલન કરવાની સૂચનાઓ આપવામાં આવેલી છે એમાં अब तक સુરભિ રાસ મહોત્સવ હોસ્પિટલની સુવિધા, ડોક્ટર હાજર હશે, એમ્બ્યુલન્સની સુવિધા પણ આપવામાં આવશે। કંઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એ માટેના તમામ પ્રયત્નો અમારા अब तक સુરભિ કમિટી દ્વારા રાખવામાં આવે છે। સાથે સાથે વાત કરીએ ચાંદલો લગાવવાની વાત આપ કરી છે, એને લઈને શું કહેશો વિજયજી? અત્યારના વાતાવરણ પ્રમાણે નવલા નોરતા આવી રહ્યા છે, જે આધ્યાત્મિક આપણો પર્વ છે, તો અમે અમારી કમિટીએ નક્કી કર્યું છે કે રાજકોટના લોકોને અમે રિક્વેસ્ટ કરશું કે ચાંદલા કરીને એન્ટ્રી આપે। સાથે સાથે આ જે અન્ય આયોજકો છે તેમની પાસેથી પણ જાણીએ શું કઈ રીતનું આયોજન છે આખું? ઘણા ટાઈમથી 6 મહિનાથી અમે આ આયોજનની તૈયારી કરી રહ્યા હતા અને છેલ્લે નવરાત્રી આવી ગઈ છે। 6 મહિનાથી માઇક્રો પ્લાનિંગથી લઈને ગ્રાઉન્ડ લેવલ સુધીનું અમારું તમામ કમિટી મેમ્બરો દ્વારા આખું પ્લાનિંગ ગોઠવી લેવાનું। કોઈ પણ જાતનું ખેલૈયાઓને જે દીકરીઓ આવી રહી છે અને રમવા આવે છે એને કોઈ પણ જાતનું અડચણરૂપ ન થાય। અને અમારા પાસની પાછળ ખાસ કરીને અમારા જે નિયમ છે એ મારવામાં આવ્યા છે કે ભાઈ ડ્રિંક કરીને અંદર ના આવવું, પાન ફાકી મસાલા કોઈ પણ જાતની બીડી સિગરેટનો અંદર ઉપયોગ ન કરવો। જો આપ પકડાશો તો આપ ડિસ્કોલિફાઈડ કરવામાં આવશો। આ રીતની અમારે સુવિધાઓ છે અને જેટલા બી ગ્રુપ રમે છે એની માટે એક કમિટી મેમ્બર હાજર રહે છે કે તમને કોઈ અડચણ બેન દીકરી એકલી રમતી હોય એની કોઈ છેડતી ન કરે, એનું ખાસ અમે ધ્યાન રાખીએ। તમામ આયોજકો જે કહી રહ્યા છે સુરક્ષા સાથે સલામતી સાથે અહીં બહેનો દીકરીઓ ગરબા રમી શકશે તેવું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।